નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર યુનિટ 1 જોશે. સેમેસ્ટર 2ની અંદર યુનિટ 1ની અંદર તમને કહ્યું છે આઈ વિલ બી ધેટ, એટલે કે હું તે બનીશ. જેની અંદર એક્ટિવિટી 1 જોઈએ, રિસાઇટ આફ્ટર યોર ટીચર, એટલે કે તમારા શિક્ષક પછી તમારે ગાન કરવાનું છે આ કવિતાનું. તો એની અંદર તમને કવિતા આપી છે, હું તેમાં તમને થોડીક સમજણ આપી દઉં. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ, મેં તેઓને કહ્યું, એટલે કે એક ગ્રુપ છે, એક સમૂહ છે, એમાં એમને એક વિદ્યાર્થી વાતચીત કરી રહ્યો છે અને એ સમૂહને, એ ટોળીને શું કહે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક બનીશ નહીં, ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અને જે ટીવી પર ન્યૂઝ વાંચે છે, સમાચાર વાંચે છે, તે પણ વ્યક્તિ હું બનીશ નહીં. નો, એટલે કે હું તે બનીશ નહીં, હું વૈજ્ઞાનિક પણ નહીં બનું અને જે ટીવી પર સમાચાર વાંચે છે તે પણ હું બનીશ નહીં. આઈ વોન્ટ ટુ બી ફ્રી, હું ફ્રી બનવા માંગુ છું, એટલે કે હું મુક્ત બનવા માંગુ છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું વૃક્ષ બનવા માંગુ છું. ધે સેડ યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, એટલે તેઓએ કહ્યું, એટલે કે જે ટોળામાં જે વ્યક્તિઓ છે તેમને કહ્યું કે ના, તમે તે કરી શકશો નહીં. નો યુ કાન્ટ બી ધેટ, તમે તે થઈ શકશો નહીં. પછી સેકન્ડ પંક્તિમાં તમને કહ્યું છે આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ, મેં તેઓને કહ્યું, મેં એ બધા સમૂહના વ્યક્તિઓને કહ્યું કે વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. નો, એટલે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું પાયલટ નહીં બનું, હું નૃત્યકાર નહીં બનું, હું વકીલ નહીં બનું કે હું ડૉક્ટર પણ નહીં બનું. નો, એટલે કે હું આમાંથી કંઈ પણ નહીં બનું. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, એટલે કે વિશાળ વેલ માછલી મારી અંદર તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, હું સમુદ્ર બનીશ. ધે સેડ યુ કાન્ટ બી ધેટ, તેઓએ કહ્યું, તમે તે કરી શકશો નહીં. નો યુ કાન્ટ બી ધેટ, તમે તે બની શકશો નહીં. હવે એ જ રીતે તમને ત્રીજી પંક્તિમાં સમજાવવામાં આવે છે આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, મેં તેઓને કહ્યું કે હું ડીજે બનીશ નહીં. ડીજે એટલે કે ડિસ્ક જોકી. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો, એટલે કે હું કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર વ્યક્તિ પણ નહીં બનું, હું સંગીતકાર પણ નહીં બનું અને હું સૌંદર્ય તજજ્ઞ વ્યક્તિ પણ બનીશ નહીં. શું બનશે? તો સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, એટલે કે ઝરણા મારા તરફથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું બાજ પક્ષીઓનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, એટલે કે હું ખીણોથી ભરચક તથા ફુવારાથી ભરચક રહીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, એટલે કે હું પર્વતોની હારમાળા બનીશ. પર્વતોની હારમાળા એટલે કે પર્વતમાળા બનીશ. ધે સેડ યુ કાન્ટ બી ધેટ, તેઓએ કહ્યું કે તમે તે બની શકશો નહીં. નો યુ કાન્ટ બી ધેટ, ના, તમે તે બની શકશો નહીં. હવે લાસ્ટ પંક્તિની અંદર તમને કહે છે આઈ આસ્કડ ધેમ, મેં તેઓને પૂછ્યું હતું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મને શું વિચારો છો, એટલે કે તમારી મારા પ્રત્યેની શું ધારણા છે. જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, તેઓએ ઉત્તર આપ્યો કે એક ફક્ત બાળક, કે અમારી ધારણા તારા માટે એક બાળકની છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, અને બાળક એ ફક્ત હંમેશા એક જ વસ્તુ બની શકે છે. વી વોન્ટ ધેમ ટુ બી, અને આપણે તે બનવું જોઈએ. એટલે કે આપણે જે લક્ષ્ય રાખ્યો છે, આપણે જે મંજિલ રાખી છે, આની અંદર તમને શું કહેવામાં આવે છે, શું બોધ આપવામાં આવે છે, શું સાર આપવામાં આવે છે, એ આપવામાં આવે છે કે તમારે જે બનવું છે, તમે જે ગોલ રાખ્યો છે, તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, વકીલ બનવું છે, જે પણ તમારે બનવું છે તે તમારે બનીને જ રહેવાનું છે. તે તમારે તમારું ગોલ ઉપર તમારે કામ કરતા રહેવાનું છે. બરાબર, એના વિશે તમને સમજૂતી આપી છે. તેના પછી તમને બી નંબરના પાર્ટની અંદર ચૂઝ એન્ડ ટીક રાઇટ માર્ક ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે સાચા ઓપ્શન ઉપર તમારે રાઇટ ટીક માર્ક કરવાનું કહ્યું છે. બરાબર, જેમાં પહેલો પ્રશ્ન છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા, એટલે કે પહેલી પંક્તિની અંદર બાળક શું બનવા માંગે છે, ટ્રી, ઓશિયન કે સાયન્ટિસ્ટ. તો ટ્રી બનવા માંગે છે.
તો આપણે ટ્રી પર ટીક માર્ક કરીશું. સેકન્ડ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, બાળકની અંદર શું તરશે? તો બાળક એ કેમ કહે છે કે મારી અંદર વેલ માછલી તરશે? તો વેલ્સ ઓપ્શન આપેલો છે, તો એના પર આપણે ટીક માર્ક કરીશું. થર્ડ વન જોઈએ, બ્લેન્ક હેઝ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ, તો કોની અંદર ફાઉન્ટેન અને વેલીસ એટલે કે ખીણો અને ફુવારા હશે? તો માઉન્ટેનની અંદર, પર્વતોની અંદર તમને ખીણ જોવા મળશે તથા તમને ફુવારા જોવા મળશે. ચોથા નંબરમાં કયું છે? ધ ચાઇલ્ડ્સ વોન્ટ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્જા, તો ઓપ્શન આપેલા છે, એમાં તમને કહ્યું છે શું કે ત્રીજી પંક્તિની અંદર બાળક શું બનવા માંગે છે? તો ત્રીજી પંક્તિની અંદર બાળક માઉન્ટેન રેન્જ બનવા માંગે છે, એટલે કે પર્વતમાળા, એટલે કે પર્વતોની હારમાળા બનવા માંગે છે. પાંચમા નંબરનું જોઈએ, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ, ડિસ્કસ ઇન ગ્રુપ્સ, તો નીચે આપેલા વ્યક્તિઓ શું કરે છે તે તમારે ગ્રુપની અંદર ચર્ચા કરવાની છે. તો એ નંબરમાં આપેલું છે અ મ્યુઝિશિયન, તો સંગીતકાર શું કરે છે? તો ધે પ્લે મ્યુઝિક, તેઓ મ્યુઝિક વગાડે છે, સંગીત વગાડે છે. અને શું કરે છે? સિંગ અ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોંગ્સ એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રાગ્સ, તેઓ શું કરે છે? અલગ અલગ પ્રકારના રાગ ગાય છે, અલગ અલગ પ્રકારના ગીતો ગાય છે. ડીજે શું કરે છે? સેકન્ડ નંબર પર આપેલું છે ડીજે એટલે કે ડિસ્ક જોકી, તેઓ ડિફરન્ટ ટાઈપના ગીતો વગાડતા હોય છે, તો દે પ્લે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિક. હવે સાયન્ટિસ્ટ શું કરે છે? સાયન્ટિસ્ટ શું કરે છે? દે એક્સપેરિમેન્ટ એની અધર થિંગ્સ, તેઓ અન્ય ચીજ વસ્તુઓ પર પરીક્ષણ કરતા હોય છે, પ્રયોગો કરતા હોય છે. બરાબર. છઠ્ઠા નંબરમાં જોઈએ, ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ, તમારે તમારા ગ્રુપની અંદર ચર્ચા કરવાની છે કે તમે મોટા બનશો, મોટા થશો ત્યારે શું બનવા માંગો છો, તે તમારે ચર્ચા કરવાની રહેશે. અને સાતમા નંબરનો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, વાય, કલેક્ટ ધેર આઈડિયાઝ, એટલે નીચેનામાંથી કોઈ પણ વસ્તુ તમે બનવા માંગશો, શા માટે બનવા માંગશો તેના વિશે તમારા વિચારો રજૂ કરો. તો ધ મૂન એટલે કે ચંદ્ર બનવા માંગશો, ધ સન એટલે કે સૂર્ય બનવા માંગશો, ધ સ્ટાર એટલે કે તારો બનવા માંગશો, કે ધ સ્કાય શું બનવા માંગશો, એ તમારે બ્લેન્કની અંદર લખવાનું રહેશે. બરાબર. હવે એના પછી એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, જેની અંદર તમને કહ્યું છે અ કી ટુ હેવન. અ કી ટુ હેવન એટલે કે શું? તો કે સ્વર્ગમાં જવાનો ચાવી અથવા સ્વર્ગમાં જવાનો રસ્તો, સ્વર્ગમાં જવા માટેની ચાવી તમને એ શીર્ષક આપીને એક સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આપેલી છે. બરાબર. તો એ સ્ટોરી આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.